તો મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારના નવા સીએમ ભાજપમાંથી હશે। સીએમ એકનાથ શિંદે જાહેરાત કરતા કહ્યું કે અમને ભાજપના સીએમ મંજૂર છે। આ સાથે એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડવાના પણ સંકેત આપી દીધા છે। એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચા પર હવે પૂર્ણવિરામ મૂકતા શિંદે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે। મહાયુતિના સીએમ માટે જે નિર્ણય ભાજપ લેશે તે અમને સ્વીકાર્ય છે। તેમની વાતચીત પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ થઈ ગઈ છે। સાથે તેમણે કહ્યું કે બાળા સાહેબે જે સપનું જોયું હતું તે પૂર્ણ થયું છે। अमित भाई जी को भी फोन किया, मोदी जी भी को भी फोन किया। सरकार बनाने में हमारी तरफ से कोई भी रुकावट, कोई भी अड़चन, कोई भी कुछ भी किसी को तरह का अड़ंगा नहीं है। आप बेशक आप निर्णय ले लो, उस निर्णय की तामील हो जाएगी, निर्णय की अमल हो जाएगी। और मैं आज आप सबको कहता हूं कि भारतीय जनता पार्टी के वरिष्ठ नेता जो निर्णय लेंगे मुख्यमंत्री पद के बारे में, जो उनका कैंडिडेट होगा उसको हमारा शिवसेना का पूरी तरह समर्थन है, पूरी तरह हमारा पाटिंबा उनको है। जो 2.5 साल में हमें काम करने का मौका मिला मुख्यमंत्री की हैसियत से, जो सपना बाला साहब ठाकरे जी का था आम शिव सैनिक को मुख्यमंत्री बनाना, वो मुख्यमंत्री बनाने का सपना मोदी जी और अमित भाई ने पूरा किया। और निश्चित रूप से पूरे पहाड़ की तरह वो मेरे पीछे खड़े रहे। इसका मुझे गर्व है, अभिमान है। और उन्होंने जो सपोर्ट किया पिछले 2.5 साल में सरकार को आगे बढ़ाने में, फंड्स के प्रोविजन में, सब जो हर क्षेत्र के विकास के लिए उन्होंने पूरी तरह योगदान दिया है। इसलिए मैं उन दोनों का बहुत बहुत काफी आभारी हूँ। मैं मुख्यमंत्री खुद को नहीं समझता था, मैं सीएम मीन्स कॉमन मैन। एक कॉमन मैन काम करता है कॉमन मैन के लिए, तो इसलिए मैं खुद को एक कार्यकर्ता के रूप में काम किया। તો આવતીકાલે મહાયુતિના ત્રણેય પક્ષો સાથે અમિત શાહની બેઠક થશે। મહાયુતિના ત્રણેય પક્ષના નેતા અમિત શાહ સાથે મુલાકાત કરશે। મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની આવતીકાલે જાહેરાત થઈ શકે છે। તો આપણી સાથે મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે જોડાઈ ગયા છે। નિલેશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે રીતે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારના નવા સીએમ ભાજપમાંથી હશે તેવું સીએમ એકનાથ શિંદે જાહેરાત કરતા કહ્યું છે કે અમને ભાજપના સીએમ મંજૂર છે। તો નિલેશભાઈ, જે રીતે અત્યારે એક જાહેરાત થઈ છે અને જેમાં સીએમ એકનાથ શિંદે જાહેરાત કરતા કહ્યું કે અમને ભાજપના સીએમ મંજૂર છે, ક્યાંક ને ક્યાંક આ સાથે એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડવાના પણ સંકેત આપી દીધા છે। એકનાથ શિંદે જે નારાજ હોવાની ચર્ચાઓ પણ હતી તે પૂર્ણ વિરામ મૂકતા શિંદે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જેમાં આ સ્પષ્ટતા કરી છે। એકનાથ શિંદે સ્પષ્ટતા જરૂર કરી છે સીએમના પદને લઈને કે ભાજપ જે મોદી સાહેબ જે નિર્ણય લેશે એને અમારો ટેકો હશે। સામાન્ય રીતે 133 સીટ આવ્યા પછી તમારે ટેકો આપવો જ પડે, એટલે એમાં કઈ નવું નથી। પરંતુ જેટલા 2-3 દિવસથી જે મહારાષ્ટ્રની અંદર રાજકીય ઉથલપાથલ સર્જાઈ રહી છે, જે વસ્તુ દેખાઈ રહી છે, એ વક્તવ્ય એકનાથ શિંદે આપ્યું છે। એમાંનું સૌથી મહત્વની એક વાક્ય એને બોલ્યું છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે કે અમે લડીને નહીં લડીને લેનારા માણસો છીએ। એટલે આનો બી એક સંકેત હોય છે। બીજું એમને નરેન્દ્ર મોદીની કોર્ટમાં બોલ મૂકી દીધું છે કે મહારાષ્ટ્રના રાજકીય સૂત્રો એવું કહે છે કે ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ એમને વર્ડ આપ્યા હતા કે ભાઈ ગમે એટલી બેઠકો આવે કોઈને પણ સીએમ નો ફેસ શિંદે જ રહેશે, શિંદે બેઠકોને કાઉન્ટ નહીં કરવામાં આવે, અમે સીએમ તરીકે તમને જ પ્રમોટ કરશું, એવું એમને એશ્યોરન્સ આપવામાં આવ્યું હતું। એવું મહારાષ્ટ્રના રાજકીય સૂત્રો જણાવે છે। અને એટલે શિંદે ખૂબ જ ટેકો આપ્યો ભાજપને। ભાજપના કેટલાક ઉમેદવારોને પોતાની પક્ષમાંથી હટાવ્યા, સીટો એને ઓછી કરી, જેટલી સીટો એમને માગી એના કરતા એકદમ ઓછી સીટો પર લડ્યા। એટલે જ્યાં જ્યાં ભાજપે કીધું એ તમામ પ્રકારનો સમજોતા એમણે કર્યો જ છે। એનું એક કારણ
એ જ ચર્ચા છે કે ભાજપ મોવડી મંડળે શિંદેને કહ્યું હતું કે ભાઈ તમને અમે મુખ્યપ્રધાન પદ સોંપશું, એટલે જાણી જોઈને એમણે આ પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કે મોદીજી તમે જે કહેશો એ મંજૂર છે. એવું કહેવાય છે કે મોદી જયારે શબ્દ આપે તો એના માટે એ પૂરું કરતા હોય છે વચન એમને આપેલું હોય તો. જો કદાચ એ વસ્તુ સાચી હોય તો એમણે ઇમોશનલી આ જે ઇસ્યુ છે એ એમને મોદીજી તરફ ધકેલી દીધો છે અને અમે જે પણ નિર્ણય લઈએ એમાં એને સાથ સહકાર આપશો એવું કહીને આખો મુદ્દો જ સાઈડમાં મુકાવી દીધો છે. જી બિલકુલ નિલેશભાઈ, ખાસ કરીને એકનાથ શિંદે જાહેરાત કરતા કહ્યું છે કે અમને ભાજપના સીએમ મંજૂર છે. આ સાથે જ એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડવાના પણ સંકેતો આપી દીધા છે અને તેઓ નારાજ હોવાની જે ચર્ચાઓ હતી તેના પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ત્યારે હવે આ સંકેતો, આ સ્પષ્ટતા શું સંકેત આપી રહ્યા છે નિલેશભાઈ? એવું લાગી રહ્યું છે કે ભાજપ તો સામાન્ય રીતે આટલી સીટો આવ્યા પછી બહુમતીની લગભગ ભાજપ નજીક છે. 100 આજના જે તમે ફિગર નક્કી કરો 2-3 અપક્ષોને ટેકો આપ્યા બાદ નથી 137 બેઠકો સુધી તો ભાજપ પહોંચી ગયું છે. 7 સીટોની એમને એકલા જો સરકાર રચ્યું 7 સીટોની જરૂર છે. એટલે આટલો સ્પષ્ટ જો મેન્ડેટ ભાજપને મળ્યો હોય તો સામાન્ય રીતે ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ પણ એવું જ હોય કે ભાજપનો જ સીએમ બને. એટલે સેંકડો કાર્યકર્તાઓ નેતાઓને સાચવવા એ ભાજપની પણ જવાબદારી છે. સામે પક્ષે શિંદે માટે સૌથી મોટી જવાબદારી એના પક્ષને સંભાળવાની છે, કેમ કે જો સત્તા નહીં હોય તો શિંદેની સાથે આવેલા લોકો સત્તા માટે જ આવેલા છે, એ સ્વાભાવિક છે. એટલે જો સત્તામાં ભાગ બરોબર નહીં મળે તો શિંદેને પાર્ટી ટકાવી રાખવી મુશ્કેલ છે. એટલે ચારે બાજુથી તમે જો વિચાર કરો તો શિંદેનો નિર્ણય ડાપણ કર્યો છે કે જો સીએમ પદ ન મળે તો તેને બદલે 2-3 વધુ પ્રધાન પદો કે સેન્ટરમાં કોઈ વધુ લોકોને લઈ જવાની વાતો હોય. એટલે જે બી એમનું નેગોશિએશન બધું આવનારા સમયમાં થશે. પણ હાલ તો એમને ભાજપનો સીએમ મંજૂર છે એમ કહીને આ વિવાદ પર હાલ પડતો પાડી દીધો છે. 23 તારીખના પરિણામ આવ્યા પછી આજે 27 દિવસ થઈ ગયા. સ્પષ્ટ બહુમતી હોવા છતાં સરકાર વિશના ઠેકાણા નથી એવું સામાન્ય જનતામાં જે જઈ રહ્યું છે એના ઉપર કંટ્રોલ મેળવવા કે પોઝિટિવ છબી આપવા માટે એકાદ દિવસમાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યપ્રધાન પદની જાહેરાત કરવી જ રહી. એમાં શિંદેનું આ નિવેદન એમને ટેકારૂપ જરૂર સાબિત થશે. નિલેશભાઈ, ખાસ કરીને મહાયુતિના સીએમ માટે જે નિર્ણય ભાજપ લેશે તે અમને સ્વીકાર્ય છે તેવું પણ તેમણે સમર્થન આપ્યું છે. આ સમર્થનને શું માની શકાય? એટલે એમને મેં તમને કીધું ને કે શિંદેનો જે વાત હતી છેલ્લા 3-4 દિવસથી શિંદે આડકતરી રીતે એમ પણ જણાવ્યું હતું કે ભાજપ 2.5 વર્ષ પહેલા જયારે શિંદે શિવસેના છોડી ત્યારે જોખમ શિંદે ઉપાડી. શિવસેનાના 2 ભાગલા કરવાનું જોખમ શિંદે ઉપર હતું. ભારતીય જનતા પાર્ટી 105 વિધાયકો સાથે સાઈડમાં જ હતી. એમને તો બહારથી મોરલ સપોર્ટ જ આપ્યો. એટલે અત્યારે જે લેન્ડસ્લાઇડ વિક્ટરી કે જે બધી વાતો કરી રહ્યો છે એનો સ્વીકાર તો એકનાથ શિંદેને જ તમારે ગણવો પડે, કેમ કે જો એને હિંમત ન કરી શિવસેના તોડવાની. આટલા વર્ષોમાં ન ભૂતો ન ભવિષ્યથી આવું થયું નથી ક્યારે કે શિવસેના કે કોઈ પાર્ટીના પૂરેપૂરા ભાગલા પડી ગયા હોય અને એ પાર્ટી પૂરેપૂરી હાઈજેક થઈ ગઈ હોય એક પ્રકાર. તો એ જે જોખમ લીધું એ શિંદે લીધેલા જોખમ બાદ મહારાષ્ટ્રમાં પરિવર્તન આવ્યું. આ વખતે પરિણામો આટલા બધા એમની ફેવરમાં આવ્યા. એટલે શિંદેનો જે મુદ્દો હતો એ રીતનો હતો કે ભાઈ બધું જોખમ મારા પક્ષે હતું અને ફાયદો તમારા પક્ષે હતો, તો આ વાતને કન્સિડર કરવામાં આવે. પણ જે પરિણામ આપણી સામે આવ્યા છે, કદાચ આ જ વસ્તુ જો ભાજપ 101 બેઠકો સુધી સીમિત તો 101% એકનાથ શિંદે સીએમ બનત. પણ હવેની પરિસ્થિતિ જુદી છે. એમને ભાજપના સીએમને મંજૂરી આપી છે. એટલે મને એવું લાગે છે કે એકાદ દિવસમાં નિર્ણય જાહેર કરી નાખશે. સૌથી મહત્વની વસ્તુ એવું છે કે અજીત પવાર હોય કે એકનાથ શિંદે, બંનેમાંથી એકેને ભાજપનો સાથ છોડી શકવાની પરિસ્થિતિમાં અત્યારે બંને છે નહીં. એટલે હાલ પૂરતું તો ભાજપ વિન વિન સિચ્યુએશનમાં છે. ભાજપને 5 વર્ષ બાદ એમનો પોતાનો મુખ્યપ્રધાન ફરી પાછો મહારાષ્ટ્રમાં મળે એવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. જી બિલકુલ, આભાર નિલેશભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારના નવા સીએમ ભાજપમાંથી હશે. સીએમ એકનાથ શિંદે જાહેરાત કરતા કહ્યું કે અમને ભાજપના સીએમ મંજૂર છે. આ સાથે એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડવાના પણ સંકેત આપી દીધા છે.